નમસ્કાર શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના સ્નેહસભર નમસ્કાર. કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના અતિથિ જે સ્ટુડિયોમાં આજે હાજર છે એનો અવાજ સાંભળીને તમને એમ જ થશે કે ઓહો, આ અતિથિને તો આકાશવાણીના પાછલા દશકોમાં કેટલી વાર એમનો અવાજ માણ્યો છે, સાંભળ્યો છે, ડ્રામામાં સાંભળ્યો છે ને ટીવી, રંગભૂમિના જાણીતા અને અનેક ફિલ્મોમાં કાર્ય કરી ચૂકેલા ને હાલ પણ કાર્ય કરી રહેલા અભિનેતા અર્ચન ત્રિવેદી. અરે, બહુ જ મજા પડી ગઈ. આઈ લવ યુ એવરીબડી. અર્ચન ત્રિવેદી આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે. આકાશવાણી અમદાવાદ અને શ્રોતા મિત્રો વતી અર્ચનભાઈ, આપનો સ્ટુડિયોમાં સ્વાગત છે. ખરેખર બહુ જલસો એટલા માટે પડે કે તમારી સૌની સાથે વાત કરવાનો આ અવસર મને મળ્યો અને મેં તરત ઝડપી લીધો. શૈલેષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ કાર્યક્રમમાં ગણ્યો. મિત્રો, અર્ચનભાઈને તો તમે ધ્વનિદેહે મળેલા છો અને સાથે સાથે અનેક ફિલ્મોમાં અને ટીવીના પડદે પણ એમને અભિનયના ઓજસ પાથરતા જોયા છે. આપણે આજે એમની સાથે ઘણી બધી વાતો કરીશું, એમનાથી થોડા રહસ્ય પણ જાણીશું કે એમની આટલી સ્વાભાવિક એક્ટિંગ અને સાથે આ દમદાર અવાજનું રહસ્ય શું છે. અને અર્ચનભાઈ જી, સર્વપ્રથમ તો શ્રોતા મિત્રોને જણાવો, અર્ચનભાઈને ક્યારેક મનગમતું જોવું હોય તો અર્ચનભાઈ શું જોવે છે? હું બહુ બધી જુદી જુદી ભાષાઓની ફિલ્મો જોઉં, કારણ કે મને એટલા માટે રસ છે કે મેં એક મરાઠી ફિલ્મ જોયેલી, સાયકલ કરીને. જી. એ જોઈને મને એમ થયું કે આ હા ક્યા બાત હૈ. એકદમ સીધી સાદી વાર્તાને કેવી સરસ રીતે ડાયરેક્ટરે અને એક્ટરોએ એને ગૂંથી છે, એ જોઈને મને બહુ આનંદ થઈ ગયેલો. અર્ચનભાઈ, જી, શ્રોતાઓને જણાવશો કે તમારે આ જે હમણાં જે કાર્યક્ષેત્રમાં કામ કરો છો, જી, તો ઘણીવાર કાર્યક્ષેત્ર આપણે ચોઇસ કરતા હોઈએ, પસંદ કરતા હોઈએ, ઘણીવાર બાય ચાન્સ એટલે કે અનાયાસે કાર્યક્ષેત્રની પસંદગી થઈ જતી હોય. બરાબર. તો આપના વિશે વાત કરો, થોડા બાળપણ વિશે વાત કરો. બાળપણની મારી યાદો બહુ સમૃદ્ધ છે. જી. એક બાલ્કનજી બારી કરીને કોન્સેપ્ટ હતો, જેમાં બાળકો ભણતર સિવાય ઇતર પ્રવૃત્તિમાં પોતાનું કૌશલ્ય પુરવાર કરે અને લોકો સુધી પહોંચાડે. તો એ અવસરમાં અમારા ગુરુજી હતા, જે અમને સ્કૂલોમાં શીખવવા આવતા હતા, શ્રી મયુરભાઈ શાસ્ત્રી. એમણે અને અમારી શિશુભવન સ્કૂલના પ્રવીણાબેન, પ્રફુલ્લાબેન, એ બે જણાએ ભેગા થઈને સ્કૂલનું જે એન્યુઅલ ફંક્શન હોય ને એને બાલ્કનજી બારી સાથે જોડી દીધું. અરે વાહ. અને એ જોડીને એમણે બહુ ઉત્તમ કામ એ કર્યું કે હું તો ખૂબ નાનો, 6 વર્ષની ઉંમર હતી મારી, અને 1972 નો એ સમય હતો, અને એમાં અમારું એન્યુઅલ ફંક્શન અને બાલ્કનજી બારીને પ્રમોટ કરતી વાત. અમદાવાદમાં ખૂબ વરસાદ હતો, ગાંધીનગરમાં બહુ જ વરસાદ હતો, અને મયુરભાઈ શાસ્ત્રીએ લોકોને વિનંતી કરી, પ્રેક્ષકોને, કે તમે લોકો જો થોડીક રાહ જુઓ તો હું ગાંધીનગરમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારો આવ્યા છે, એટલે હું ત્યાં જઈને કોઈ એક કલાકારને તમારી પાસે લઈ આવું. પ્રેક્ષકો તો રાજી રાજી હતા, બધા વાલીઓ જ હતા, એટલે એમણે કીધું યસ યસ યસ, તમે કરો કરો કરો. અને અમદાવાદથી ટેક્સી કરી અને ગયા મયુરભાઈ, અને રાજ કપૂર સાહેબને મળ્યા. રાજ કપૂર સાહેબે કીધું કે મને આ છે ને વરસાદને કારણે અમારી ફ્લાઇટ કેન્સલ થઈ છે, એટલે મને અહીંયા આરામ કરવાનો સમય મળી ગયો છે. પણ વહીદા રહેમાનજી હતા, એ વહીદાજીએ કીધું કે મારે આવું છે યાર બાળકોનો પ્રોગ્રામ જોવા. એ અને એમની સાથે 2-4 નવા કલાકારો હતા, એમાંથી એક કલાકારે કીધું કે હું પણ આવું. અને નવા કલાકાર અને વહીદાજી, એ 2 જણા અમારા કાર્યક્રમમાં બાળકોની માટે આવ્યા, શુભેચ્છા આપવા માટે. હવે કાગનું બેસવું ને ડાળનું પડવું, એ વખતે મારી જ એન્ટ્રી વાળું ગીત હતું, અભિનય ગીત. એટલે એમાં મારે કરવાનું હતું, શીખવાડેલું એ પ્રમાણે હું કરું. નાની અમથી મારી હાઈટ હોય, 6 વર્ષના બાળકની કેવી હાઈટ હોય, એ બાળ એમાં માથે કાળી ટોપી પહેરાઈ હતી, ધોતિયું પહેરાયું હતું, જબ્બો પહેરાયો હતો, બંડી પહેરાઈ હતી, ચશ્મા આપ્યા હતા આંખે, અને વાયરની મૂછ લગાડેલી, અને મારે ગાવાનું હતું, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, બગલમાં બોચકું ને તાલકામાં ટોપી, પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે. એ ગાતા 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 હું એક્શન કરું ને ગાઉં ને
તેમાં લોકોએ બહુ તાળીઓ પાડી. પછી એમાં એક કડી આવે, મૂળા જેવી મૂછ એની ગાગર જેવું પેટ છે. એમાં મૂળા જેવી મને કહ્યું તું એમ જ હું કરું, એટલે આમ કરીને આંબળી મૂછ, અને મૂછ નીચે પડી ગઈ, કારણ કે તો ચપકાવેલી હતી આમ નાકમાં, છૂટી મૂછ પણ પડી ગઈ નીચે. એટલે એ જોઈને પ્રેક્ષકો હસ્યા, મહેમાનો હસ્યા. અને પછી છેલ્લી કડી હતી મારી, મને ખબર નહોતી કે મારી મૂછ પડી ગઈ છે. છેલ્લી કડી હતી, આંબા ઉપર કેરી દેખી પંડિત લેવા જાય છે, ધડામ કરતી કેરી પડી માથું ફૂટી જાય છે, લોહી વહ્યું જાય છે, લોહી વહ્યું જાય છે. એમાં મને શીખવાડેલું કે એક પગ ઉપર અને એક ગોઠણ નીચે સ્ટેજ ઉપર મૂકી અને આમ કરવાનું. તો મેં આમ કરતા કરતા જોયું તો મારી મૂછ પડેલી જોઈ. તો એ મૂછને ઉપાડીને વળી પાછી આમ કરીને ચોંટાડી, તો એ વાંકી ચોંટી. પ્રેક્ષકો હશે, મહેમાનો હશે, બહુ મજા પડી ગઈ. અને પછી બહુ તાળીઓ પડીને બધું થયું. પછી અમારા પ્રિન્સિપાલ બેને કીધું, ગુલાબનો મોટો હાર, મારી હાઈટ જેટલો હાર હતો, એટલો મોટો હાર લઈને મને કે પેલા ભાઈ બેઠા છે ને એમને પહેરાય. અને એક સુજાતા કરીને છોકરી એને વૈદાજીને હાર પહેરાવાનું કહેવામાં આવ્યું. એટલે વૈદાજીને એ હાર પહેરાવે હું નવા મહેમાનને. હવે જે નવા કલાકાર હતા ને, હવે મારી જીભ બહુ હકલાતી શૈલેષભાઈ, એટલે બધા મને હપ્તે હપ્તે કહેતા હતા, અડધું આજે બોલશે, અડધું આવતે અઠવાડિયે બોલશે. એટલે મને શીખવાડ્યું બોલવાનું કે ઘણું જીવો એવું કહેવાનું. એટલે હું ચાલતો 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 ગયો ને મેં કીધું ઘણું ઘણું આટલું બધું થયું. એટલે પેલા હસ્યા, એમણે મને એમના ખોળામાં બેસાડ્યો અને પછી મારાથી બોલાયું જીવો, ઘણું જીવો, એ 3 ટુકડામાં બોલાયું. અને પેલા બહુ ખુશ થઈ ગયા. અને એ હતા અમિતાભ બચ્ચન સાહેબ, જેમના ખોળાથી મારી કારકિર્દીની શરૂઆત થઈ. વાહ, સરસ મજાનું સંસ્મરણ, જેને આપણે કહીએ ને કે બાળ સંસ્મરણ. જી જી. અને અદભુત વાત એ હતી અર્ચનભાઈ કે પાછું તમે એને અક્ષર એ સમયે જે રીતે તમે ભજ્યું હતું, મારી સામે રજૂ કર્યું, મજા પડી ગઈ. અને આકાશવાણી સાથે જે તમે જોડાવાની વાત કરી, જી, એ વધુ આગળ તમે થોડો પ્રકાશ. બિલકુલ બિલકુલ. આકાશવાણી સાથે હું બાળ કલાકાર હતો ત્યારથી મારી કારકિર્દી શરૂ થઈ. રંગ રંગ વાદળિયા, જી, એ નરુમામા અમારા કાર્યક્રમના સંચાલક હતા. અને અમારા બાળકો જોડે એ બહુ જ સુંદર રીતે એ કામ કરતા હતા. બિલકુલ. આકાશવાણી સાથેનો મારે 2 પ્રસંગ કહેવા છે સર. જી. કદાચ વધારે પડતું થઈ જશે, આ પણ મારે બોલવું જ છે. અહીંયા છે ને અમારું ઘડતર થયું સાહેબ, રમેશ ભટ્ટ સાહેબથી લઈ, અને એ લોકોએ અમને ઉચ્ચારો ઉપર જે કામ કરાયું, જે મહેનત કરી, જે આજે અમે જે કંઈ કામ કરીએ છીએ એમાં આકાશવાણીનો પાયો છે, ઈસરોનો પાયો છે. અમારા ઘડતરમાં, અમારું ચણતર કરવામાં આ લોકોનો સિંહ ફાળો છે સાહેબ. બહુ જ પરિશ્રમ કર્યો છે અમારી પાછળ. એક પ્રસંગ કહેવો છે મારે તમને. પ્રવીણભાઈ દવે નરવણ નામનું એક નાટક કર્યું હતું, અને એટલું બધું પ્રસિદ્ધ થયેલું કારણ કે એ આપણે ટ્રાન્સજેન્ડર કહીએ ને, એની કથા ઉપર હતું કે એ કેવી રીતે તમને એ માસીબા અથવા તો કે જેને જે નામ આપવું હોય એ આપી, યુનક એ નામ આપીને એને એમાંથી પોતાના જીવનમાં એ કેવી રીતે પસાર થાય છે એના ઉપરનો એ પ્લે હતો. એની જીવનમાં કેટલી તકલીફો છે, વિટંબણાઓ છે, યસ. અને લોકો સમૂહ કેમ નથી સ્વીકારતો એને, એની એક વેદનાવાળું નાટક હતું. અને એમાં મારો એ મેઇન રોલ હતો. તો ભગવતી કુમાર શર્મા સાહેબ એ બહુ મોટા સાહિત્યકાર, એ સુરતમાં રહે, અને એ છે ને વર્ષો સુધી એમના જીવનમાં, એમના પડાવોમાં એમણે માત્ર ને માત્ર રેડિયો સાંભળ્યો છે, માત્ર ને માત્ર રેડિયો. વાહ. અને એ નિયમિત પોસ્ટકાર્ડ લખે. એમને કોઈ કાર્યક્રમ ગમે, કંઈક ટીકા કરવી હોય, કંઈક સૂચન કરવું હોય તો એ કાર્યક્રમ માટે એ પોસ્ટકાર્ડ લખે. તો નરવણ માટે એમણે અહીંયા પોસ્ટકાર્ડ લખેલું કે આ અર્ચનભાઈ ત્રિવેદીને અભિનંદન આપજો, અને એમણે બહુ સુંદર રીતે આ પાઠને ભજવ્યો છે. હવે કલ્પના કરો કે એમને આંખે ઓછું દેખાતું હતું. અને સુભાષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ એસકે કોલેજમાં વીણાવેલી નાટ્ય સ્પર્ધામાં એમને મહેમાન તરીકે લાવ્યા. કોઈ આવ્યું નહોતું, હું નિર્ણાયક હતો એમાં. તો ખાલી એમને અંદર જઈને મેં કીધું કે સુભાષભાઈ બ્રહ્મભટ્ટ હું હાજર છું, નામ નથી બોલ્યો મારું. અને ત્યાં ભગવતી સાહેબ બેઠા હતા, એટલે મને કહ્યું અર્ચન ત્રિવેદી આવ્યા છો, આવો આવો. એમને હું ક્યારેય મળ્યો નહોતો,
પણ એમણે અવાજ ઉપરથી મને ઓળખ્યો અને કેટલી બધી વાતો કરી. તો આ મારા માટે બહુ મોટું એચિવમેન્ટ છે સાહેબ. એટલે તમારા અવાજની જે વિશેષતા છે, લાક્ષણિકતા છે, એનાથી જી આપની સાહેબ. ઓળખાણ જી સાહેબ. સ્પષ્ટ કરી કે આ અવાજના સ્વામી જી. અર્ચન ત્રિવેદી છે. જી 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 સાહેબ. હવે તમે આ અવાજની વાત કરી કે અવાજથી ભગવતી સાહેબે તમને ઓળખી લીધા, તો અવાજની જે લાક્ષણિકતા અથવા તો અવાજની સ્પષ્ટતા હાજી. અથવા તો તમારા ક્ષેત્રમાં જે અવાજનું જે મહત્વ છે હા એના વિશે થોડી વાત કરશો. અને સાથે સાથે તમે એક સરસ મજાની વાત કરી કે તમારા ઉચ્ચારણ પર અહીંયા ઘણા બધા લોકોએ કામ કર્યું ને એનો તમને વિશેષ લાભ આજે પણ મળી રહ્યો છે. જી જી જી. તો આજે ક્ષેત્રમાં તમે છો, નાટ્ય, અભિનય, રંગમંચ, ટીવી અને ફિલ્મના ક્ષેત્રમાં, તો એ ક્ષેત્રમાં આટલા વર્ષોના અનુભવ પછી તમે આના વિશે જરા અમને જણાવશો, અવાજ અને એના ઉચ્ચારણ વિશેની વિશેષતાઓ જરૂર. એક કલાકાર પાસે કેમ હોવી જોઈએ અને એના માટે કેટલી મહેનત કરવી પડે? હું આપણે કહું તો આપણે ત્યાં અથવા તો કોઈ પણ જગ્યાએ રાજ્યમાં વાંચનની કલા બહુ ઓછી છે. લોકો વાંચે છે ઓછું. જી. જ્યારે અમારું ઘડતર જે થયું ને સાહેબ, એ વાંચતા વાંચતા તમારા ઉચ્ચારોના આકારો, દરેક અક્ષરના આકાર હોય, દરેક અક્ષરનો એક લય હોય, દરેક અક્ષરને એક બોલવા માટેની કળા હોય. જેમ કે દાંતથી જીભ વળે તો એ દંતવ્ય, હોઠ જ છે તાલવ્ય. જી. અને અડીને તમારી જીભ જે સંવાદો ઉચ્ચારે, એ ઉચ્ચારોની પાછળ મહેનત થતી નથી. જેમ કે તમારી પાસે નાક, ગળું અને નાભી, આ 3 જગ્યાએથી જુદા જુદા ધ્વનિનો શૈશવ થાય છે. હવે એમાંથી એ ધ્વનિને કેવી રીતે ઓળખવો એ બહુ મોટી કળા છે. તમે આકાશવાણીમાં કલાકાર થાવ કે ન થાવ, પણ જીવનમાં ઉચ્ચારો અને સ્પષ્ટતા બહુ મહત્વની છે. જેમ કે હું તમને કહું કે તમે કોઈની પણ સાથે વાત કરતા હો અને સામેની વ્યક્તિ સાંભળનારી જે હોય કે હા શું કીધું, ફરી એકવાર બોલ, ત્યારે તમારે સમજવાનું કે એની શ્રવણ શક્તિ તો શુદ્ધ જ છે, પણ તમારા ઉચ્ચારો અશુદ્ધ હતા. એટલા માટે એમણે ફરી વખત તમારી પાસે વાક્ય બોલાવવું પડ્યું. હવે આ બધી વાતોમાં કેવું છે, જોડાક્ષરથી માંડી તમારી માતૃભાષાને તમારે પ્રેમ કરવો જોઈએ. એ તમે ગુજરાતી હો, મલયાલી હો, મરાઠી હો, કોઈ પણ તમારી માતૃભાષા હોય, એને તમારે અખૂટ પ્રેમ કરવો જોઈએ. અને એ પ્રેમ કરવા માટે વાંચન 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 ખૂબ જરૂરી છે. સાંભળવું 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 બહુ જરૂરી છે. કલાકાર થવું હોય તો તમારે જોવાનું શીખવું પડે, ઓબ્ઝર્વેશનની કળા. કલાકાર થવું હોય તો તમારે સાંભળવાની કળા શીખવી પડે, કારણ કે એમાં છે ધીરજ. કોઈ પણ એક વ્યક્તિને ક્યાં સુધી તમે સાંભળી શકો? વચ્ચે તરત તમને એવું થાય કે હું એક બોલું, કંઈક બોલું, પણ ના, સામેની વ્યક્તિ પોતાની વાત કરી રહી છે તો એ બહુ સમજણપૂર્વક તમારી પાસે એવી અપેક્ષા રાખે છે કે તમે એને સાંભળો. સાંભળવું, જોવું અને બોલવું, આ 3 કળા એ કલાકારને માટે સૌથી પહેલી હરોળમાં આવતી વાત છે. વાહ, તમે સરસ રીતે વર્ણન કર્યો શ્રોતાઓને. જી. અને એમાં પણ આપણા જે યુવા શ્રોતાઓ છે, જી જી જી, એમને તો ખાસ આ વાત કેળવવી જોઈએ. બિલકુલ. કે સૌ પ્રથમ સાંભળવાનો ગુણ. હવે તમે વાંચનની પણ વાત કરી. જી. તો નાનપણથી આપ કલા ક્ષેત્રે જોડાયા, હાજી, સાહિત્ય ક્ષેત્રે જોડાયા, તો અર્ચનભાઈને કેવું વાંચન ગમે છે? ચોક્કસ મને મારો પ્રિય વિષય છે એ બાળ વાર્તાઓ. જી. મને બાળ વાર્તાઓ એટલા માટે ખૂબ ગમે કે એમાં બહુ જ બધી કલ્પનાશીલતાની અવકાશ છે. તમે કલ્પન તમારું બહાર નીકળે, એના વિશે તમે વિચારો. હું કોઈ પણ વાર્તા વાંચું ને ત્યારે હું જાણે ભજવતો હોઉં ને, મારી સામે આમ સાદૃશ્ય થતી હોય ને એ રીતે હું વાંચું. બીજું મને નવલકથાઓ વાંચવી ગમે, ટૂંકી વાર્તાઓ વાંચવી બહુ ગમે. મને આજ સુધીમાં જે કંઈ મેં વાર્તાઓ વાંચી છે એમાં સરોજબેન પાઠકની વાર્તાઓ વાંચીને હું મારી જાતને બહુ સમૃદ્ધ ગણું છું કે આટલી બધી સુંદર વિષયની વાર્તાઓ કે જેમાં કોઈ પણ પ્રકારના ભાષાના પ્રલોભનો વગર એકદમ સરળ શૈલીથી લખાયેલી વાર્તાઓ છે. એ સાંભળી, એ વાંચી અને મને મોટા થવાનો બહુ મોટો અવકાશ મળ્યો છે. શારીરિક ઉંમર અને સમજણની ઉંમર આ બંને બહુ જુદી છે. તમે બાળક હો પણ તમારી પાસે સમજણ ભરપૂર હોય તો એ નક્કી વાત છે કે તમે
ઉંમર લાયક વ્યક્તિ કરતા સમજણ લાયક વ્યક્તિ વધારે મહત્વની છે અને એની હાઇટ વધારે છે. એટલે ઈશ્વરે મને નાનપણથી જ આ બધી સમજણો આપી. એનું કારણ માત્ર ને માત્ર એવું કે આજુબાજુનું વાતાવરણ અથવા તો તમારા પોતાનામાં રસ લેતા, તમારામાં વિકાસ કરતા, વિકાસ જોતા લોકોએ તમને બહુ બિરદાવ્યા અને નાની નાની જગ્યાએથી તમને એવા ઉંચક્યા કે જેમ કે બાળ કલાકાર તરીકે મેં બાળ રંગભૂમિ જયારે કરી ત્યારે મારું ભાગ્ય સારું અથવા તો મારામાં ડિરેક્ટરનો વિશ્વાસ અપાર. તો મતકરી સાહેબનું રત્નાકર મતકરી સાહેબનું એક નાટક હતું, બિલ્લી મ્યાઉ મ્યાઉ એવું એક નાટક હતું અને એ નાટકને માટે અમને કાસ્ટ કરવામાં આવ્યા અને એમાં મને 2 રોલ આપવામાં આવ્યા, ડબલ રોલ. આ નાનપણથી શરૂઆત કરું છું હું. અજબ ગજબની મ્યાઉ મ્યાઉ આ નાટકનું નામ. અને એના અઢળક શો થાય. પ્રેમાભાઈ હોલમાં શનિ ને રવિ, રવિવારે બપોરે 4 વાગ્યાથી શરૂ થાય, 4 થી 6:30, 7 થી 9 અને 9 થી 11. બાળકોના નાટકો માત્ર ને માત્ર. અને રવિવારે તો સવારથી શરૂ થાય, 4 શો થાય. હવે આ બધામાં મજા શું પડી તો કે અમારી પોતાની અંદર રહેલી કળાને અમારે શ્રોતાઓ નહીં, માત્ર ને માત્ર દર્શકો નહીં, પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો અવસર મળ્યો. અને એ લાઈવ કલા છે એની અમને સમજણ મળી. રેડિયો ઉપર કામ કરીએ તો કોઈના પત્રો આવે તો એપ્રિસિએશનની ખબર પડે, પણ આ તો સ્ટેજ એટલે તાળીઓ ઝીલાય, વાહ વાહ થાય. એટલે નાની ઉંમરથી અમને અવકાશ મળ્યો કે જે શ્રોતાઓ, દર્શકો અને પ્રેક્ષકો આ દરેકની વચ્ચે રહીને અમને કામ કરવાનો માતબર અનુભવ મળ્યો. લક્ષ્મીકાંત પંડ્યા છે, અજયભાઈ સાગર સાહેબ છે, ચંદ્રકાંત લખતરિયા છે, એઝરા ક્રિશ્ચન છે, ત્રિકમ તપોવર્ધન છે, મહિપાલ સૈજુ છે. આ દરેકે દરેક જણાએ અમારામાં કંઈક જોયું અને અમને વધારે ને વધારે ટપારીને મોટા કર્યા. હવે અર્ચનભાઈ, આપણે કોઈ પણ પ્રોફેશનલ, કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્રની વાત કરીએ. હાજી. તો એમાં ઘણીવાર એવું આવે છે કે જ્યારે વ્યક્તિને પોતાના સામર્થ્ય, શક્તિ અને જે કાર્ય કરતો હોય એવું ક્યારેક એવું કાર્ય આવે છે જે એને ચેલેન્જ કરે. તો એવું કોઈ પાત્ર આવ્યું જેમાં તમને એવું લાગ્યું કે આમાં મારે ઊંડા ઉતરવું પડશે, એવું કોઈ તમારા ધ્યાનમાં હોય? જરૂર. લગભગ એવું હોય કે કોઈ પણ તમે પ્લે અથવા તો કરતા હો, નાટક અથવા તો કૃતિ, તો એક વાત બહુ નક્કી છે કે તમારે એમાં ઇન્વોલ્વ થવું પડે. મારા એક ગુરુજીએ બહુ સરસ શીખવાડેલું, કૈલાશ પંડ્યાજીએ, કે કલાકાર ત્યારે થવાય કે જ્યારે તમારે તમારી જાતનું ખૂન કરો ત્યારે કલાકાર થવાય. તમે તમારા પોતાને ખૂન કરી કાઢો તો જ તમે તમને મળેલા પાત્રને ભજવી શકો, જીવી શકો. એટલે પાત્રની વિશેષતા તમારે જીવવાની છે એકદમ. એટલે તમારે તમને મારી નાખવાના છે. એટલે પોતાની વિશેષતા. અર્ચન ત્રિવેદી ક્યાંય ના દેખાવા જોઈએ. એ કલાકારને, પ્રેક્ષકોને એ પાત્ર દેખાવું જોઈએ. અને બીજી એક વાત એમને બહુ સરસ શીખવાડેલી કે જે ઉત્તમ કલાકાર છે ને એને એક્ટિંગ કરતા ના આવડવું જોઈએ. એ એટલો સાહજિક હોવો જોઈએ કે જેમાં એને અભિનય કરે છે તો લાગવું જ ના જોઈએ. તમારી આસપાસ જીવતું એ પાત્ર છે એ જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી તમે કલાકાર નથી. અમારા હરીનભાઈ ઠાકર કરીને બહુ સુંદર ડિરેક્ટર, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ બધું છે, તો કમાલના માણસ. અને એમણે, હું કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ને એ જ વખતે ગુજરાત સમાચાર આઈએનટીનું પણ પહેલું વર્ષ હતું અને એમણે અંશુમાલી રૂપારેલ સાહેબે લખેલું એક નાટક અંગ કોઈનો નહીં એ એમણે મારી પાસે એક્ટ કરાવડાવ્યું. હવે અંગ કોઈનો નહીં એ ટાઇટલમાં જ કેટલી કમાલ છે જુઓ તમે. ક કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ગ. અંગથી શું? અંગથી કંઈ નહીં. કથી પુરુષ, ખ સ્ત્રી, ગ પુરુષ, ઘ સ્ત્રી. અંગથી તો જીવનના કક્કામાંથી વગર વાંકે તરછોડાયેલા અંગની વાત. એ એવા સમાજમાંથી તરછોડાયેલો એ વ્યક્તિ કે જે ટ્રાન્સજેન્ડર કહેવાયો, એની લાઈફ ઉપરનું અદભુત પ્લે હતું જેમાં મને બહુ પુરસ્કારો મળ્યા. બહુ જ એમાં મારે ખૂબ મહેનત કરવી પડી. એ પાત્રમય થવા માટે મારે બહુ મહેનત કરવી પડી, બહુ મહેનત કરવી. કારણ કે ડિરેક્ટરની એવી શરત હતી શૈલેષભાઈ કે કોઈ પણ જગ્યાએ તાળીઓ નથી પાડવાની, કોઈ પણ જગ્યાએ સ્ત્રૈણ નથી ચાલવાનું. એ રીતે કોઈ મારે આ યુનક ઉભો નથી કરવો. આ નક્કી છે.
એટલે એ ધ્યાનમાં રાખી અને પરફોર્મન્સ કરવાનું ને છતાં પણ અથવા તો માસીવા લાગુ અથવા તો હિજડો લાગુ એ અનિવાર્યપણે મારે કરવું પડ્યું. ઓહો, એટલે આમ રીતસર તમારે એમાં પરકાયા પ્રવેશ કરવો પડ્યો. હાજી, ક્યાં બાત હે. અને આપે સફળતાપૂર્વક કરી બતાવ્યું. જી જી. કહેવાય છે કે કામ કામને શીખવે છે. તો અર્ચનભાઈ, એવું કોઈ બીજું સંસ્મરણ, એવો કોઈ આપનો પ્રયોગ, કોઈ યાદગાર અનુભવ આપની સાથે ક્યારે એવું બન્યું કે જ્યાં આપને કામ કરતા કરતા કોઈ શીખવાની તક મળી હોય? એના નિર્માતા શ્રી મૌલિન મુનશી, મૌલિનભાઈની સાથે મને જે કામ કરવાનો અનુભવ મળ્યો છે એ અનુભવ કરતા એને હું શિક્ષણ તરીકે વધારે જોઈશ. હું એક અદભુત પ્રસંગ કહું તમને. ગુજરાત વિદ્યાપીઠ, આકાશવાણી, મૌલિન મુનશી, ધ્વનિત અને હું અર્ચન ત્રિવેદી, આ બધાને લઈને જેલના કેદીઓ સાથે મૌલિન મુનશીએ સરસ મજાની રેડિયો શ્રેણી કરી હતી. એટલે જેણે ખૂન કર્યા હોય, જેણે ચોરી ચપાટી કરી હોય, એવા કેદીઓ, કેટલાકને જોઈને પણ આપણને બીક લાગે એવા કેદીઓની સાથે કામ કરવાનો મૌલિન મુનશી સાથે મને બહુ જબરદસ્ત અનુભવ મળ્યો અને કદાચ મારા જીવનનું યાદગાર ભાથું રહેશે, હંમેશા માટે યાદ રહેશે. તમારા અનુભવથી આ ક્ષેત્રમાં જે નવા યુવાઓ આવી રહ્યા છે એમને શું સલાહ આપવાનું પસંદ કરશો? હું એક જ વાત કહીશ જી, કે જો કલાના માધ્યમ સાથે તમારે જોડાવવું હોય, જે ટેલિવિઝન હોય, સ્ટેજ હોય કે ફિલ્મ હોય, સૌથી પહેલું તમારી પાસે શબ્દ ભંડોળ હોવું બહુ જરૂરી છે. શબ્દ ભંડોળ ત્યારે વધે જ્યારે તમારી પાસે જુદું જુદું વાંચન હોય. પછી તમારે તાલીમ લેવી જોઈએ. હું તાલીમ, એક્ટિંગની તાલીમ કહેતો નથી. હું એમ કહું છું કે તમારે એવી તાલીમ લેવી જોઈએ જેને તમારા અવાજને કેવી રીતે મોડ્યુલ કરી શકો, તમારા ફિઝિકને તમે કેવી રીતે મોડ્યુલ કરી શકો. એ કરવા માટે તમારે એક નાની નાની વર્કશોપ્સ કરવી જોઈએ. અને વર્કશોપ્સ દરમિયાન તમને જે કંઈ શીખવા મળશે ને એ તમારી કારકિર્દી ઘડવામાં તમને 110% કામમાં આવશે આવશે ને આવશે. હું તો એવું દ્રઢપણે માનું છું કે દરેક જણ કલાકાર ના થાય. જી, દરેક જણ આ ક્ષેત્રમાં ચોક્કસ આવે, પણ પ્રેક્ષક બનતા જો તમે શીખો ને તો એના જેવી બીજી ઉત્તમ એક વાત નથી. પ્રેક્ષકો કોઈ બનશે જ નહીં તો નાટકો જોવા કોણ આવશે? એટલે નાટકો જોવા માટે પણ તમારે પ્રેક્ષક થવાની એક ડિસિપ્લિન જે છે એને પણ કેળવવી જોઈએ. અર્ચનભાઈ, આ જીવન દરમિયાન જી, જ્યારે આપ બાળપણથી લઈને આજના દિવસ સુધી જી, તમે પાછું વળીને જુઓ છો તો ફરીથી જીવન જીવવા મળે તો અર્ચન શું વિચારે, એને શું બનવું અને એ શું કરવા ધારે? શું ફરીથી આ રંગભૂમિ, ટીવી અને ફિલ્મ સાથે જોડાવા માંગશે કે કોઈ બીજા ક્ષેત્રમાં? દર્પણ પરફોર્મિંગ આર્ટ્સ, જી, અમારા પૂજનીય અને વંદનીય મૃણાલિની સારાભાઈ અને શ્રીમતી મલ્લિકા સારાભાઈ, જી, જ્યાં અમારા ગુરુજનો હતા, કૈલાશ પંડ્યા, દામિની મહેતા. મારે જો ફરી જીવનમાં પાછા વળવાનું મન થાય તો હું દર્પણ જેવી સંસ્થા માટે, જેમ મેં જીવનના 23 વર્ષ સમર્પિત કર્યા, એવું આખું જીવન સમર્પિત કરવું એવું થાય. કારણ કે એનું કારણ બે છે કે ત્યાંનું વાતાવરણ જે છે ને, એ વાતાવરણમાં જ એટલો વૈભવ છે, એટલી સમૃદ્ધિ છે. પગ મૂકો ને એની સાથે કલા 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 કલા, એની સાથે જ અભિનય 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 અભિનય, ચારે બાજુ સુંદર વાતાવરણ. આવી કદાચ અમદાવાદમાં બીજી કોઈ સંસ્થા તો હશે જ નહીં એવું હું દ્રઢપણે માનું છું. એટલે મને પાછું વળવાનું મન થાય અને પાછા જવાનું મન થાય તો મને બે વસ્તુ જોઈએ. એક દર્પણ એકેડેમી જોઈએ અને બીજા હરીન ઠાકર જોઈએ, કે જેવા ડિરેક્ટરોએ મને તખતો આપ્યો, તખતા ઉપર તૈયાર કર્યો. આ મારા જીવનમાં બે બહુ મોટા સ્થળો છે. હરીન ઠાકરને હું સ્થળ કહું છું એટલા માટે કે સાચે જ એક લાક્ષણિક માણસ અને હર્યો ભર્યો માણસ. અર્ચનભાઈ, આપણા જીવનમાં એક મહત્વનો એ પણ પ્રસંગ હોય છે જ્યારે આપણે કોઈ એક બીજી વ્યક્તિ સાથે જોડાઈએ છીએ, જેને આપણે દાંપત્ય સૂત્ર સાથે, બરાબર, એવું સરસ મજાનું નામ આપ્યું છે, બરાબર છે, અને એક જીવનમાં માંગલ્યની ભાવના સાથે જોડાઈએ છીએ. તો આપ જરા જેની સાથે તમે જોડાયા છો દાંપત્ય સૂત્રમાં, તો એના વિશે બી થોડી વાત કરશો? હા, કેમ નહીં, કેમ નહીં. મારા છે ને એકચ્યુઅલી એક છોકરીના પ્રેમમાં હતો અને છોકરી મારા પ્રેમમાં હતી. અને લગભગ 6.5 વર્ષ સુધી અમારો પ્રેમ ટક્યો. અને પછી એક તબક્કો એવો આવ્યો કે મને કેન્સર થયું અને એ 3 કેન્સર ડિટેક્ટ થયા. જી.
લિમ્ફોમા, લંગ્સ અને લ્યુકેમિયા. આ ત્રણેય કેન્સરમાંથી બહાર નીકળતા મને 26 મહિના થયા. એ દરમિયાન એ છોકરીના પિતાશ્રીએ એને બીજા વર્ગની પસંદગી કરી અને એમને પરણાવી દીધા. હવે એ પછી મને બહુ પરણવાની ઈચ્છા નહોતી, કારણ કે હું એવું સમજુ છું કે કેન્સર છે ને એ રોગને તમારે ફ્રેન્ડ બનાવવાનો છે, મિત્ર બનાવવાનો છે, અને એની મિત્રતા એટલી બધી ગાઢ કરવાની છે કે એના દુઃખના રોદણા રડ્યા કરતા એને જીવન સાથે, શ્વાસ સાથે જોડી દેવાનો છે. એટલે મને બહુ ઈચ્છા નહોતી કે હું કોઈની સાથે પરણું એમ. પછી દર્પણ એકેડેમીમાં હું જે ટ્રેનિંગ આપતો હતો નાટકની, ટીચર તરીકેની, એ દરમિયાનમાં એક છોકરી મારા પ્રેમમાં પડી અને બસ એને મારી જોડે પરણવું હતું. એટલે પછી મને ગમતી હતી એ છોકરી, પણ મને એને કહ્યા પછી મારું ધ્યાન પડ્યું કે આ છોકરી સરસ છે. પછી મને કહે કે મારે તમને મળવું જ છે. એટલે મેં એને સમર્થેશ્વર મહાદેવ લો ગાર્ડન, મહાદેવજીનું મંદિર છે, એના બાંકડે મળવા માટે બોલાવી. તો મલ્લિકા સારાભાઈ મને કે કેટલા લલ્લુ છો તમે કે કોઈ છોકરીને પ્રેમની પહેલી વાત કરવા માટે કોઈ લો ગાર્ડનમાં બોલાવે કે લો ગાર્ડન પાસેના મંદિરમાં બોલાવે. સાવ ડોબા શંકર છો તમે. એટલે પછી પેલી છોકરી આવીને મેં એને કીધું, જો છોકરી, તું મારી ભણાવવાની સ્ટાઇલથી પ્રેમમાં પડી હોય તો ના પડાય. એટલા માટે કે આજે સ્ટાઇલ જુદી હોય, કાલે સ્ટાઇલ જુદી હોય, આજે મૂડ જુદો હોય, કાલે મૂડ જુદો હોય, એટલે એ સ્ટાઇલના પ્રેમમાં ના પડાય. તો કે ના સર, પણ હું તમારા પ્રેમમાં છું. મેં કહ્યું તું મારી સાથે ન પરણે એવા મારી પાસે 5 કારણો છે. એમાં પહેલું કારણ, મને કેન્સર છે. 1 નહીં, 2 નહીં ને 3. એટલે મને કે સર, તમે કેન્સરમાંથી બહાર નીકળે તમને કેટલા વર્ષ થયા? એટલે મેં કહ્યું 10 વર્ષ. તો પછી કે લગ્ન પછી કેન્સર થયું હોત તો હું શું કરત? એટલે આ ન પરણવાનું કારણ નથી સર. બીજું બોલો. મેં કહ્યું બીજું એવું બોલું કે હું એક છોકરીના પ્રેમમાં હતો, ગળા ડૂબ. એટલે તારી સાથે મારાથી એની કમ્પેરિઝન થઈ જ શકે એવા કોઈ દંભ મને નહીં આવડે કે હું બોલી નહીં શકું. પણ મારે કહેવું જ પડશે કે એના જેવો ચાંદલો કર્યો, એના જેવો ડ્રેસ કર્યો, એના જેવી લાગે છે ક્યારેક, આ બધું મારાથી બોલાઈ જશે, મારાથી એ મનમાં નહીં રહે. એટલે મને કે તે ભલે ને તમે અત્યારે છો એના પ્રેમમાં. મેં કહું ના, અત્યારે એના પ્રેમમાં નથી, પણ મારા મનમાં એની યાદો બધી ઢગલાબંધ સચવાયેલી છે. તો મને કે ઓહો, એમાં શું મોટી વાત છે, તમે મને પ્રેમ કરો છો ને એ જ મહત્વનું છે. વાસ્તવિકતા જે અગત્યની આ છે. ત્રીજું બોલો. મેં કહ્યું ત્રીજું એવું છે કે જે સંસ્થા હું કામ કરું છું દર્પણ એકેડેમીમાં, એ સરકારી નોકરી નથી, એ ક્રિએશનની જગ્યા છે. આવતીકાલે મારી જગ્યાએ કોઈ વધારે સારો ક્રિએટર આવે તો મને ડિગ્રેડ કરે, ત્યારે મને ડિગ્રેડ થઈ જવું પડે. હવે આવું બધું છે તો નોકરીની સલામતી નથી. તો બોલ. મને કે તોય આપણે 2 જ ભણેલા છીએ, રોટલો રળી લેવામાં બહુ તકલીફ નહીં પડે. ચોથું બોલો. મેં કહ્યું ચોથું, હું એવી પોળમાં રહું છું કે જ્યાં ગાયના છાણના પોદળા પછી મારું ઘર આવે. તો કે તમે લપસ્યા હતા ક્યારે? કે ના. તો કે હું લપસી જાઉં, તમારે મારો હાથ પકડવાનો. પણ આ કારણ નથી ન પરણવાનું. છેલ્લું કારણ બોલો. મેં કહ્યું છેલ્લું કારણ એવું છે કે કોઈ પણ છોકરીના મનમાં એક સપનું હોય કે 2 વ્હીલર હોય તો એની પાછળ હાથ આગળ રાખી અને છોકરી બેસે, તને સુખ નહીં મળે. કારણ કે મને કોઈ વ્હીકલ ચલાવતા નથી આવડતું. એટલે મને કે તમને જો વાંધો ના આવે એમ બેસવામાં તો મને બધું ચલાવતા આવડે છે. એટલે પછી અમારે સિલેક્ટ કરે થઈ ગઈ એકબીજાનું, અને 2 અઠવાડિયામાં જ પરણી ગયા. એનું નામ છે જિગીષા ત્રિવેદી, જે દિવ્ય ભાસ્કરમાં દર મંગળવારે મધુરીમાં પૂર્તિમાં હળવાશ નામની કોલમ લખે છે છેલ્લા 10 વર્ષથી. આકાશવાણી માટે એને 350 જેવા એપિસોડ લખ્યા. જી હા, આકાશવાણી અમારી સંસ્થા સાથે પણ જોડાયેલા છે અને વર્ષોથી જોડાયેલા છે. જી. અર્ચનભાઈ, જતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવાથી એટલે મારી જાતને બાકાત નથી રાખી શકતો. જી સર. આપનો જે દીર્ઘ અનુભવ જે કાર્યક્ષેત્રમાં છે, જી, એમાં પહોંચતા તો ઘણા વર્ષોના વર્ષ નીકળી જાય છે. જી. અને કોઈ વાર ભાગ્ય સાથ નથી પણ આપતું. તો અર્ચનભાઈ, તમને ક્યારેક કોઈ વાર એવું થયું કે કોઈ વાર સેજ નિરાશામાં તમે ડૂબ્યા હો અને છતાં પણ પછી તમારી જે પોતાની આપણા જીવનની જે વિલ પાવર કહેવાય, જે આત્મશક્તિ કહેવાય, એનાથી તમે બહાર આવ્યા કે ના, અર્ચન આના માટે નથી, આનાથી હજી હું બહાર આવીને કંઈક વધુ સારું કરીશ. એટલે કહેવાનો મારો ટૂંકમાં સાર એ છે કે કોઈક વાર એવે
આપણા કાર્યક્ષેત્રમાં અથવા જીવનમાં ક્યારેક કોઈ નિરાશા સાંપડતી હોય છે આપણને, એમાંથી કેવી રીતે આપણે બહાર આવી શકીએ? જી, મજાની વાત એ છે કે મારા જીવનમાં કદી કરતા કદી કોઈ હતાશા આવી જ નથી. અદભુત. કારણ કે મેં એને આવવા જ નથી દીધી. હું કોઈ પણ સમયમાં આનંદમાં રહી શકું એટલી સમજણ ઈશ્વરે મને આપી છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, સંજોગ કોઈ પણ હોય, પણ એમાં આનંદ અને ખુશી તો છુપાયેલા જ છે. એ તમને શોધતા આવડવા જોઈએ, અને મને શોધતા આવડે છે. પણ મને મારા જીવનના બે પ્રસંગ કદાચ લાંબુ થઈ જાય તોય કહેવા છે. ગ્લોબ થિયેટર લંડનમાં, થેમ્સ નદીના કાંઠે, અને જે શેક્સપિયર સાહેબની યાદમાં આ સ્થપાયેલું થિયેટર છે, ગ્લોબ થિયેટર. અને એ થિયેટરમાં મને 2 વખત ગુજરાતી નાટક ભજવવાનો અવસર મળ્યો. અને એ અવસર મેં એવો અદભુત રીતે ઝીલ્યો કે મારા ડાયરેક્ટર અને મારા કો સ્ટાર હતા એ બધા એમ કે સાલા અંગ્રેજી અમને આવડે, અને અંગ્રેજી આવડતું નથી, અંગ્રેજી બોલતો નથી, લખતો નથી, વાંચતો નથી, અને તું જો તારું ભાગ્ય. આખું નાટક અહીંયા જેટલી વાર ભજવાયું એમાં નાટક તો આજે બંધ થશે અને કાલે બંધ થશે, પણ આ મ્યુઝિયમમાં એના ફોટા મુકાય, દરેક નાટકનો એક ફોટો મુકાય, અને એ દરેક નાટકનો જે એક ફોટો મુકાય એમાં ફોટો મારો છે. એટલે કે લંડન જ્યાં સુધી મ્યુઝિયમ ટકશે ત્યાં સુધી તું ટકવાનો બધાની યાદોમાં. જી. અને ગુજરાત રાજ્ય સરકારે મને ગૌરવ પુરસ્કાર આપ્યો, એનાથી મને સન્માનિત કર્યો, એનું મને બહુ વધારે આનંદ છે. અને સાચે જ આપણે ત્યાં બહુ જ મોટું જેને કહેવાય ફિલ્મોની કોમ્પિટિશન જે જગ્યાએ થતી હોય છે વર્લ્ડ લેવલે, એનું શું નામ, તો એ જગ્યાએ મને જ્યુરી તરીકે રહેવાનો, ઇન્ડિયન ફિલ્મ જોવાનો અને જ્યુરી તરીકે રહેવાનો બહુ મોટો અવસર મળ્યો. હવે તમે મને એમ કહો સાહેબ કે આનાથી વધારે મોટું ભાગ્ય કયું તમારું? આટલો બધો અપાર પ્રેમ મળે લોકોનો, આટલી બધી જગ્યાઓએ કોઈ આવડત વગર જવાનો મોકો મળે. લંડન 3 વાર, અમેરિકા 2 વાર, દુબઈ 1 વાર, શ્રીલંકા 1 વાર, આ બધી જગ્યાઓએ નાટક ભજવવા જવાનો મોકો મળે, તો આના જેવું અદભુત ભાગ્ય બીજું કયું? સાચી આપની વિનમ્રતા પણ આંખે ઉડે ને વળગી એવી છે અર્ચનભાઈ, અને મને લાગે છે કે આ વિનમ્રતાનો ગુણ આજના યુવાઓએ કેળવવો જોઈએ. હવે અર્ચન આમ સરસ મજાના મૂડમાં હોય, અથવા તો આમ જેને આપણે કહીએ ને કે બાથરૂમ સિંગિંગ કહેવાય છે બોલચાલની ભાષામાં, તો અર્ચનભાઈ કયું ગીત ગણગણે જરા અમને સંભળાવો તમે. બિલકુલ સંભળાવું. અમારા ચીનુ મોદી સાહેબનું એક મેમરી લેન નામનું નાટક, અને એ નાટકનું એક ગીત, એમાં 2 જ પાત્રો, અને સરસ નાટક, બહુ મજા પડે એવું નાટક. એમાં મારી એક ઉંમરનો પડાવ આવે છે, અને ત્યાં હું જીવનથી હારી જઉં છું, અને એમાં હું ભગવાનને કહું છું કે હવે તું મને લઈ લે યાર, આ નથી સહન થતું. એમ કરીને ભગવાનની સામે જોઈ, ભગવાનને યાદ કરીને ગાવા માંડે છે. વાલા તું કેવો વનમાળી, વાલા તું કેવો વનમાળી, તું માળીને તોય સુકાતી દેહ તણી આ ડાળી, વાલા તું કેવો વનમાળી, ઘડપણ કોણે કેમ મોકલ્યું, કોને જઈને પૂછું, ઊના ઊના નિશ્વાસોથી આંખો ભીની લૂછું, શૈશવની માફક જોવનિયું ચાલ્યું દઈને તાળી, વાલા તું કેવો વનમાળી, આંખોમાંનું તેજ ઘટ્યું ને કેડ લચકતી જાય, એક પછી એક અંગો મારા જૂઠા
પડતા થાય, એથી જૂઠી શેષ વધી છે, પળની આ પતરાળી વાલા, તું કેવો તન માળી વનમાળી તન માળી. હે બોળા શંભુ, જીવન જીવના દીન શરણા પ્રભુ અંતર્યામી, તું તો મરણનો દેવ, ઉપાડી લે દેવ ઉપાડી લે. હવે આ કાયા પહેલા જેવું કામ નથી કરતી. આ એક પડતી બીજી પળ જતામાં તો હું હાફી જાઉં છું. ઉપાડી લે દેવ ઉપાડી લે, હવે નથી સહન, ઉપાડી લે વાલા, ઉપાડી લે. વાહ અર્ચનભાઈ, આપે ક્ષણ માત્રમાં આપની જેને કહેવાય ને કે બધી જ વિદ્યાઓ, જે એક રંગમંચના કલાકારને, એક ટીવીના આર્ટિસ્ટને, એક આકાશવાણીમાં જેને કહેવાય કે પોતાની કલા રજૂ કરતો હોય અને એને કેટલું, એટલે આટલી મહેનત, જાણે કે એક કલાકાર પોતે જ એક સંસ્કૃતિ અને સાહિત્યનો સંવાહક હોય એ રીતે એને કલાના આ બધા પાસાઓને, અભિનય, અવાજ, ભાષા અને પછી આ બધાનું પ્રગટીકરણ કઈ રીતે એ પોતાને તૈયાર કરે, એ બધું જ તમે ક્ષણ માત્રમાં અમને પ્રસ્તુત કર્યું કે એક કલાકારે કેટલું બધું એને શીખવું પડે છે. અને આપે સરસ મજાની રીતે આ બધું જ એક ગાગરમાં સાગર ભરીને અહીંયા પ્રસ્તુત કર્યું. અર્ચનભાઈ, ખરેખર પ્રશંસનીય છે. આપની મહેનતને, આપની જે આ ધગશ છે, અને સાથે જ જે ફક્ત જેને કહી શકીએ કે પેશન, એક જે શબ્દ છે કે જીવન જીવવા માટેનું પ્રસન્નતા જે આપના વ્યક્તિત્વમાં દેખાય છે. બહુ જ મજા આવી અર્ચનભાઈ આપની સાથે વાત કરીને. સ્ટુડિયોની ઘડિયાળ મને કહી રહી છે કે સમય સમાપ્ત થવાની અણી પર છે. યસ સર, વાતો ઘણી બધી બાકી રહી ગઈ છે. બરાબર, એવું કહી શકું કે રાત નાની ને વેશ ઝાઝા છે અર્ચનભાઈ આપની પાસે, ઘણા બધા વેશ છે. યસ સર. અને તમારી પાસે જો આ તો ઘણી બધી આપણે વાતો કરી, પણ ભવાઈ વિશે વાત ન કરું તો આ અધૂરું ગણાશે. જી જી. પણ ફરી ક્યારેક હું આ તક ઝડપીશ જી, અને તમારી સાથે આપણે આ બધી જ વાતો કરીશું. અરે જરૂર જરૂર, મને પણ મજા મળશે. અને જતા પહેલા અમારા શ્રોતા મિત્રોને એક નાનકડો સંદેશ આપો. બસ સાંભળતા જાઓ. રેડિયો એ સાંભળવાનું માધ્યમ છે અને એનાથી તમારી કલ્પન શક્તિ, તમારી કલ્પનાઓ સવિશેષ વધશે. જોતા જાઓ, આજુબાજુની થતી ઘટનાઓ જોતા જાઓ અને એવા સરસ પ્રેક્ષક મિત્રો બનો, એવા સરસ શ્રોતા મિત્રો બનો કે તમને પણ સાંભળવા સૌને ગમે અને તમે સૌને સાંભળી શકો એટલી ધીરજ તમારામાં વધે. આટલું જ મારે કહેવું છે. થેન્ક યુ વેરી મચ અર્ચનભાઈ. ઘણા વ્યસ્ત સમયમાંથી આપ આવ્યા છો અને આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ઘણો ઘણો આભાર. અરે તમારો જ બહુ આભાર. તમે પહેલા કદાચ આટલા બધા વર્ષોના ઇન્ટરવ્યુઓમાં બહુ ઓછા લોકોએ એવા સવાલો પૂછ્યા કે જેમાં બોલવાની મને મજા પડે. બાકી તો લગભગ એકદમ ટિપિકલ છાપેલા પ્રશ્નો બધા પૂછે. ક્યારે જન્મ્યા ને ક્યાં જન્મ્યા ને પહેલું નાટક કયું ને ટીવીમાં ક્યારે અને ફિલ્મમાં. હવે આ બધા સવાલો બહુ જૂના પુરાણા થઈ ગયા. પણ હું તમારો આભાર એટલા માટે માનું છું કે તમે બહુ સુંદર રીતે સવાલો પૂછી અને મને અહીંયા જીવવાનો મોકો આપ્યો. અને ફરીથી આપ આવશો? જરૂર આવીશ, એનો વાયદો સાથે જરૂર આવીશ. જરૂર આવીશ. નમસ્કાર. થેન્ક યુ સો મચ શ્રોતાઓ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ.